કહેવાય કે નાની ગલી ઉપર રખડતો વ્યક્તિ પણ, મજદૂર પણ 15,000 દર મહિને કમાઈ લે છે આજના સમય પ્રમાણે, પણ એ વેલ્થ ક્રિએટ નથી કરી શકતો. તમારા મતથી શું એવી આ લોકો ભૂલ કરે છે કે વેલ્થ ક્રિએટ નથી થતું? વોટ આર ધ કોમન મિસ્ટેક્સ? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એમાં સૌથી પહેલાં તો તમને કોમ્પ્લિમેન્ટ કે આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો. થેન્ક યુ સર. આના સંદર્ભમાં એક વાત કહેવા માંગીશ કે બહુ પાર્લામેન્ટ લેવલે જેની એમપીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો, વેલ્થ મેનેજમેન્ટ. હા, ઓકે. મની મેનેજમેન્ટ. એમાં સાઉથ બેંગ્લોરના એમપીએ ડિસેમ્બર 22માં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ભાઈ યંગ ઇન્ડિયન્સ કે જે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં કે ધંધામાં આવે છે અને કમાણી તો શરૂ કરી દે છે, નવો મિડલ ક્લાસ એક ઊભો થાય છે. સ્ટાર્ટિંગમાં ઓછી સેલેરી એટલે મિડલ ક્લાસમાં હોય, બરાબર. તો પણ એને મહિનો પૂરો થશે એટલે ઇન્કમ તો આવી જશે, પણ એને કઈ રીતે મેનેજ કરવા એ આપણે ક્યાંય પણ ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં નથી. સ્કૂલ હોય, કોલેજ હોય, તો આ એક બિગેસ્ટ ચેલેન્જ છે આજના સમયમાં. તો એના ઉપર તમે કામ કરી રહ્યા છો. આ ટોપિક લેવાનો જે સિલેક્ટ કર્યો, ધેટ્સ વાય કોમ્પ્લિમેન્ટ્સ ફોર યુ. તો એમણે ત્યાં સુધી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને રિક્વેસ્ટ કરી કે તમે આવું કંઈક ફોર્મલ એજ્યુકેશનમાં આવો ટોપિક લાવો. ભલે આખો સબ્જેક્ટ ના હોય, પણ સમયાંતરે પણ આના કોઈક અવેરનેસ પ્રોગ્રામ્સ થતા હોય સ્ટુડન્ટ્સ માટે, તો પણ એને ખ્યાલ આવે કે મારે કમાયા પછી શું કરવાનું છે. ડેફિનેટલી. એટલે એને આ બધા ઇન્વેસ્ટમેન્ટના જે વિવિધ વિકલ્પો છે એ શું છે ખબર નથી હોતી. આના જાર્ગન, IRR, CAGR, XIRR, કોસ્ટ ઓફ કેપિટલ, કોસ્ટ ઓફ રિટર્ન, EMI, SIP, આ શું છે કંઈ ખબર જ નથી હોતી. એટલે કાં તો એ શું કરે છે કે ખોટી સ્કીમમાં ફસાઈ જાય છે, ગેટ સુન રીચ સ્કીમમાં ફસાઈ જાય છે, કોઈ ક્યાંક શોર્ટ ટર્મ ગોલમાં કે એવી લોભામણી લાલચ આપે કે એટલા રોકશો તો એટલા થશે, અને ઇલીગલ પણ હોય કે કેશમાં થતા હોય ટ્રાન્ઝેક્શન, અને પેલો કહેવાવાળો વ્યક્તિ તો થોડાક ટાઈમમાં ક્યાં રફુ ચક્કર થઈ જાય છે. તો આ માટે એને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો પાર્લામેન્ટમાં. તો પહેલું બહુ મેન્ડેટરી છે. યસ, પહેલું તો એજ્યુકેટ, કે શા માટે મારે કરવું છે, ક્યાં કરવું જોઈએ. એટલે પહેલી મિસ્ટેક તો એજ્યુકેશન જ નથી, કારણ કે આની કોઈ અવેરનેસ નથી મારા માટે શું જરૂરી છે, બરાબર. એટલે શું થાય, કોઈ પણ ના કાં તો બીજાની કોપી પેસ્ટ કરી દેશે, બરોબર, કે પેલા મારો મિત્ર કરે છે તો હું આમાં કરી દઉં, મારો મિત્ર આમાં રોકે છે તો હું એમાં રોકી દઉં, બરાબર છે. એટલે એના કારણે ખોટી ટ્રેપમાં પણ ફસાઈ જાય. હવે આપણે બીમાર પડ્યા હોય, ડોક્ટર દવા આપે, આપણે એવું નથી કહેતા કે લાવ ને ભાઈ તારું પ્રિસ્ક્રિપ્શન ને હું મેડિકલમાં દવા લઈ આવું, બરાબર. આપણે ડોક્ટર પાસે જવું પડે છે, એ જે દવા આપે એ જ દવા લેવાની. પછી મેડિકલમાં જઈને એ નથી કહેવાતું તમે મને મોંઘામાં મોંઘી દવા આપો, મને બ્રાન્ડેડ મેડિસિન આપો. ડોક્ટરે જે લખી આપી છે આપણને તપાસ્યા પછી, ડાયગ્નોસિસ કર્યા પછી, તો આમાં પણ કંઈક ને કંઈક એવું છે, એ લોકો કંઈક ના કંઈક મિસ થાય છે. બીજું ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે કે ભાઈ તમે એક ખર્ચમાં ડિસિપ્લિન હોવી જોઈએ. આવક તો શરૂ થઈ ગઈ, પણ હવે એનાથી એને કઈ રીતે વાઇઝલી યુઝ કરવા, એ ડિસિપ્લિનનો અભાવ છે. ડેફિનેટલી. કે જીમ રોનનો એક બહુ ફેમસ કોટ છે કે પેઇન ઓફ ડિસિપ્લિન. કારણ કે ડિસિપ્લિન રહેવું એટલે પેઇન તો લેવું જ પડે. એ નથી કર્યું તો ફ્યુચરમાં રિગ્રેટ કરવાનું છે. એ પછી હેલ્થમાં હોય, એજ્યુકેશનમાં હોય, બધે, બરાબર છે. તમે જુઓ, નથી ભણ્યા એ ત્યારે તો મજા કરી હતી, અને પેલો ભણ્યો છે જેને એને ત્યારે મહેનત કરી છે તો ત્યારે ડિસિપ્લિનનું પેઇન લીધું. પણ હવે જે નથી ભણ્યા એ અત્યારે રિગ્રેટનું પ્લેન લેસ, કાશ ત્યારે મહેનત કરી હોત તો સારી પોઝિશન હોત. જસ્ટ એક એક્ઝામ્પલ છે. હા, એવું જ કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગનું છે કે તમે અત્યારે બચાવશો ડિસિપ્લિન વેમાં તો ફ્યુચરમાં એ જ પૈસા કામ આવશે, બરાબર. હવે નથી બચાવ્યા, જો અત્યારે બચાવ્યા તો એનું ડિસિપ્લિનનું રિગ્રેટ તમારે પેન લેવું પડ્યું, કારણ કે અત્યારે તમે મોજ શોખમાં નહીં વાપરી શકશો, એટલે કંટ્રોલ કરશો, ઓછા વાપરશો. નહીં વાપરવા એવું તો નહીં, પણ ઓછા વાપરશો અને થોડુંક બચ. હવે એ બચાવ્યા છે તો તમને ફ્યુચરમાં જ્યારે જરૂરિયાત હશે, ઇમરજન્સી હશે, કંઈક આકસ્મિક ખર્ચો આવ્યો અથવા તો કંઈક લેવું હશે ત્યારે મોટે એ પૈસા કામ લાગશે, ત્યારે રિગ્રેટ નહીં કરવો પડે.